ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 31 સોમવાર. નિરંજન અલગજીને કહે છે કે, હે અલગજી, શ્રી ગુરુજીએ ગાણગાપુરમાં અકલ્પિત અહેતુક અગણિત લીલાઓ કરી બધાને પોતાના પ્રીતિપાત્ર બનાવ્યા. બધા ભક્તો સાથેનો અતિ આત્મીય પ્રેમ અરસપરસ સૌના હૃદયમાં નિત લહેરાતો કર્યો. દરેકના હૃદયમાં પોતાનું નિવાસસ્થાન બનાવ્યું. તો પછી આટલી આત્મીયતા બાંધીને ગાણગાપુર ત્યજીને તેમને દૂર જવાનો વિચાર જ કેમ આવ્યો? મને એ સમજાતું નથી, તો આપ મને સમજાવો. ગાણગાપુરના ગ્રામજનો, પ્રીતિપાત્ર, શિષ્યવૃંદ, ભક્તજનો, નર નારી, અબાલ વૃદ્ધો સૌ શ્રી ગુરુદેવ ગાણગાપુર ત્યજીને અંતર્ધ્યાન થવાના સમાચાર સાંભળી મઠમાં દર્શનાર્થે ટોળે ટોળા આવવા લાગ્યા. સૌએ શ્રી ગુરુદેવના ચરણોમાં કલ્પાંત કરતા પોતાનાથી જ જાણે અજાણે થયેલી ભૂલો પાપોની માફી માંગવા લાગ્યા. માફ કરો, અપરાધ કરોડો પાપી હું તમ બાળ, તુજવીણ દત્તા મજ કોણ તારી. શ્રી ગુરુનાથ સદગુરુનાથ અમી અપરાધી ધ્યા પદરાત. આવા અનેક અપરાધની માફીના પદોનું ગાન કરવા લાગ્યા. સૌએ ગુરુ જીવનનું ગાણગાપુર કેવું વેરાન લાગશે. અમારા બધાનું આપના સંગ વિનાનું જીવન જીવવું કેવું અસહ્ય હશે. તેવી અનેક કરુણામયી વાણીમાં લોકો વ્યથા વ્યક્ત કરવા લાગ્યા. ત્યારે શ્રી ગુરુજીએ બધાને આશ્વાસન આપતા કહ્યું, હું શૈલયાત્રાએ જઈ રહ્યો છું, પણ આપના સૌના હિતાર્થે તો હું ગુપ્ત રૂપે ગાણગાપુરમાં જ રહેવાનો છું. ગાણગાપુર મને અતિ પ્રિય છે. જે મારા પ્રાણપ્યારા ભક્તો છે તેને તો મારી હાજરીનો સાક્ષાત્કાર થશે જ. આ કલિકાળમાં સૌ ભક્તોનો ઉદ્ધાર કરવા હું અત્રે જ રહીશ. તમે બધા કશી જ ચિંતા કરશો નહીં. કળિયુગમાં ધર્મનો નાશ થશે. ચારે તરફ અધર્મ જ રાજ કરશે. લોકો ક્રૂર કર્મ કરતા ક્યારેય અટકશે નહીં. આગળ અતિ કષ્ટદાયક સમય આવશે. આ યવન રાજા દર્શને આવ્યો એવું અન્ય મલેચ્છ રાજાઓને જાણ થતાં તેઓ પણ અહીં આવશે. વિપ્રોને ખૂબ જ ઉપદ્રવ થશે. તેથી કલિકાળમાં ભક્તજનોની રક્ષા કરવા હું અહીં જ ગુપ્ત થઈશ. છતાંય સર્વદા સદાકાળ મારું સ્મરણ કરતાં જ હું અહીં હાજર જ રહીશ. આ મારું અભય વચન છે. આમ બધાને અભય વચન આપી મુખ્ય 4 શિષ્યો સાથે શ્રી ગુરુજી શ્રી શૈલયાત્રાએ ગયા. ગુરુજીએ પાતાલ ગંગામાં સ્નાન કરી અને પોતાનું નિત્ય સટકર્મ પૂર્ણ કર્યું. પોતાના શિષ્યોને બોલાવી પુષ્પાસન તૈયાર કરાવ્યું. પોતાના શિષ્યોને કહ્યું, હવે મારું કાર્ય પૂરું થયું છે. હું હવે અંતર્ધ્યાન થાઉં છું. શિષ્યોએ ગુરુજી માટે કેળના પાન એકઠા કરી સુખાસન બનાવ્યું. શિષ્યોએ શ્રી ગુરુજીના ચરણ પૂજન કરી આરતી ઉતારી મંત્રો વેદ ઘોષ કર્યો. સૌ ભક્તો ગુરુજીને વિદાય દેતા અત્યંત દુઃખી થઈ કલ્પાંત કરવા લાગ્યા. બધા છાતીફાટ રુદન કરતા વારંવાર દર્શન દેજો તેવી વિનંતી કરવા લાગ્યા. ત્યારે શ્રી ગુરુજીએ સૌ ભક્તોને પ્રેમથી આશ્વાસન આપીને કહ્યું, આપ સૌ ગાણગાપુરમાં જાઓ. ત્યાં સુખેથી ભજન લીલાનું ગાન કરજો. મારો વાસ સદાકાળ ત્યાં હશે. મને ભજન ખૂબ જ પ્રિય છે. મારી પાદુકાનું નિત્ય પ્રેમથી પૂજન થતાં
સૌના શુભ ઈચ્છિત સર્વ મંગલ કાર્યો પૂર્ણ થશે એવું અભય વરદાન આપ્યું. બહુધાન્ય સંવંતસરે ગુરુ કન્યા રાશિમાં પ્રવેશતા કુંભ રાશિમાં રવિના ઉત્તરાયણે માઘ માસ શિશિર ઋતુમાં કૃષ્ણ પક્ષ પડવેના શુક્રવારે પુષ્ય નક્ષત્રમાં શ્રી ગુરુજી પુષ્પાસનના સુખાસને બિરાજમાન થયા. ત્યાં શ્રી ગુરુજીએ ચારેય શિષ્યો માટે પ્રસાદ પુષ્પો મોકલશે તે લેવાની આજ્ઞા કરી બધાને પુત્ર પૌત્રયુત સકળ સૌખ્યની પ્રાપ્તિ થશે અને જીવન સુમુક્ત થશે તેવા આશીર્વાદ આપ્યા. અને તે પછી શ્રી ગુરુજી પાતાલ ગંગામાં અદૃશ્ય થયા. શિષ્યો ચિંતાતુર થઈ સરિતા તટે ઊભા રહ્યા. તેટલામાં જ સામેથી નાવિકજનો આવ્યા. તેમણે શિષ્યોને કહ્યું, અમે આ સરિતામાં પુષ્પાસન પર બેઠેલા સાક્ષાત દેવ સમાન યતિના દર્શન કર્યા. હાથમાં દંડકમંડલું હતા, પગમાં સુવર્ણ પાદુકા હતી. અમોને એમણે કહ્યું, મારા શિષ્યોને કહેજો કે હું નૃસિંહ સરસ્વતી કદલીવનમાં જાઉં છું. તમે શિષ્યજનો ગણગાપુરમાં જાઓ. તમારા ઘરમાં મારું ભજન કરી સૌ સુખી રહેજો. મારી પ્રસાદીના 4 પુષ્પો આવશે, તે ચારેય ભક્તો તે પુષ્પો ગ્રહણ કરજો. એમ કહી નાવિકોએ વિદાય લીધી. થોડીક ક્ષણોમાં શ્રી ગુરુ પ્રેરિત 4 પુષ્પો આવ્યા. શ્રી ગુરુજી શ્રી શૈલ યાત્રાએ ગયા ત્યારે સાયમદેવ, નંદી કવિ, નરહરિ કવિ અને સિદ્ધ એ ચારેય મુખ્ય શિષ્યો સાથે હતા. તે ચારેય શિષ્યોએ એક એક પ્રસાદ પુષ્પ ભાવથી ગ્રહણ કર્યા અને શ્રી ગુરુલીલાનું ગાન કરવા લાગ્યા. આ સંપૂર્ણ શ્રી ગુરુચરિત્ર તેમના શિષ્ય સિદ્ધે નામધારકને કહ્યું. શ્રીપાદ સ્વામી પોતે જ શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ તરીકે અવતીર્ણ થઈ લીલા કરી. કલયુગમાં લોકો ભ્રષ્ટ થયા, ભક્તિ પરદેશમાં ગઈ, લોક સ્વેરપંથી થયા. જ્યાં જ્યાં વિતંડવાદ વ્યર્થ વાચાળતા વિસ્તાર પામે, ધર્મ અધર્મ થતાં ભક્તજનોને તારવા એ જ અન્યાવતાર ધારણ કરે છે. સંભવાની યુગે યુગે રહ્યો એહ સઘળે તથા ગયો કદલીવન માહ્ય થયો પ્રગટ ત્યાં દ્વિજ ગૃહે નેતિ નેતિ શ્રુતિ ગાય. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 105 દોહરો 87. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.